પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ચાણસ્મા તાલુકાના દેવમાલ ગામે બનાવટી ચલણી નોટો છાપી બજારમાં ચલાવવાના કૌભાંડનો પર્દાફાશ કરતા એલસીબી પાટણની ચાણસ્મા પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે 500ના દરની કુલ 492 બનાવટી ચલણી નોટો, જેની કુલ કિંમત ₹2.46 લાખ થાય છે, તે કબજે કરી છે. પોલીસે મળેલી ચોક્કસ બાતમીના આધારે દેવમાલ ગામે આવેલી શિવાલય ઇન્ફોટેક નામની ઝેરોક્સની દુકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન નિકોલજી હમીરજી ઠાકોર, ઉંમર 23 વર્ષ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોર બનાવટી ચલણી નોટો તૈયાર કરતા ઝડપાઈ આવ્યા છે. આ તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ કમ્પ્યુટર અને કલર પ્રિન્ટરની મદદથી ભારતીય ચલણ જેવી દેખાતી 500ની નકલી નોટો છાપી તેને અસલી ચલણ તરીકે વાપરવાનો પ્રયાસ કરતા હતા. પોલીસે સ્થળ પરથી 492 બનાવટી નોટો ઉપરાંત એક અસલ 500ની નોટ, કલર પ્રિન્ટ, કમ્પ્યુટર સેટ, મોબાઈલ ફોન, મોટરસાઇકલ, કાતર તેમજ નોટ પ્રિન્ટિંગ માટે વપરાતી સામગ્રી સહિત કુલ ₹1,01,100નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં ધીરજ ચૌહાણ હાલ દિલ્હી, કૈલાશ હાલ દિલ્હી અને પપ્પુ ઠાકોર મંડલોક તાલુકો ચાણસ્મા નામના 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ અંગે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 178, 179, 180, 181 અને 61(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલે વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ તથા પોલીસ અધિક્ષક VK નાઈના માર્ગદર્શન હેઠળ એલસીબી પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર RG ઉનાગર અને ચાણસ્મા પોલીસ ઇન્સ્પેક્ટર JV પટેલની આગેવાનીમાં આ સફળ કામગીરી કરવામાં આવી હતી. રિપોર્ટર કમલેશ પટેલ સાથે જય કિશન પટેલ. સર, ચાણસ્મા તાલુકાના દેવમાલ ગામે એક નકલી નોટો બનાવતી રેકેટ ઝડપાઈ છે. શું છે સમગ્ર? બનાસકાંઠા રેન્જ આઈજી સાહેબ પરીક્ષિત રાઠોડ સાહેબ, જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ VK નાઈ સાહેબના સીધા માર્ગદર્શન અને સૂચના અનુસાર ઇન્ડિયન ઇકોનોમીને જે નબળા કરી રહ્યા છે એવા તત્વો સામે, જે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા છે એવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે અમને સૂચન કરવામાં આવ્યું. જેના આધારે ચાણસ્મા પોલીસ સ્ટેશનની ટીમ અને પાટણ LCBની ટીમે એક સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. LCBની ટીમને એવી બાતમી મળી હતી કે ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારના દેલમાલ ગામે એક સિવાય ઇન્ફોટેક નામની કંપનીમાં ઝેરોક્સ સંબંધિત કાર્યવાહી ચાલી રહી છે અને આ ઝેરોક્સની દુકાનની આડમાં જે નકલી ઇન્ડિયન કરન્સી છે, ફેક ઇન્ડિયન કરન્સી છે, એનું પણ પ્રિન્ટિંગ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે ચાણસ્મા પોલીસની ટીમે અને પાટણની LCBની ટીમે એક સંયુક્ત રેડનું આયોજન કર્યું હતું. આ રેડ દરમિયાન પંચો અને FSL અધિકારીને લઈને આ જે સિવાય ઇન્ફોટેક નામની ઝેરોક્સ કંપની છે, આ ઝેરોક્સની દુકાન છે, એની ઉપર રેડ કરતાં જે ફેક ઇન્ડિયન કરન્સી નોટ છે એ ઝડપી પાડી હતી. આ ફેક ઇન્ડિયન કરન્સી નોટની વાત કરીએ તો 500ના દરની ભારતીય ચલણની ટોટલ 492 નોટો LCBની ટીમે ત્યાં સ્થળ ઉપર સીઝ કરી હતી અને જે આ પ્રિન્ટિંગનું કામ કરતા હતા એવા 2 આરોપીને પણ ઝડપવામાં LCBની ટીમને સફળતા મળી છે. આરોપીની વાત કરીએ તો જે આરોપી નંબર 1 છે નિકોલજી હમીરજી ઠાકોર, રહેવાસી દેલમાલ, ચાણસ્મા પાટણ, એને પોલીસે પકડેલો છે અને એક કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર છે એને પણ પકડવામાં આવેલો છે. આ જે બંને આરોપીઓ છે એના પ્રાથમિક ઇન્ટ્રોગેશન દરમિયાન જાણવા મળેલું હતું કે આમાંથી જે એક આરોપી છે એ જે તે સમયે દિલ્હીમાં એક આંગળીયા પેઢીમાં કામ કરતો હતો અને ત્યાં એમને અમુક કિસ્સાઓ સાથે ઓળખાણ થતાં એમણે ડિમાન્ડ કરેલ કે ભાઈ અમારે ફેક ઇન્ડિયન કરન્સીની જરૂર છે, તો એના આધારે આ આખું પ્રિન્ટિંગનું કામ ચાલુ કરવામાં આવેલું હતું. પ્રાથમિક ઇન્ટ્રોગેશન દરમિયાન બીજા 3 આરોપીના નામ પણ ખુલવા પામેલ છે. જે આરોપીની વાત કરીએ તો આરોપી નંબર 1 ધીરજ ચૌહાણ, મૂળ રહેવાસી બનાસકાંઠા, હાલ દિલ્હી, કૈલાશ, મૂળ રહેવાસી રાજસ્થાન, હાલ દિલ્હી, પપ્પુ ઠાકોર, હાલ રહેવાસી મંડલોક. તો આ રીતે આ જે 3 આરોપી છે એને પકડવાના બાકી છે. તો આ રીતે પાટણ પોલીસને જે ફેક ઇન્ડિયન કરન્સી નોટ છે એને પકડવામાં સફળતા મળી. કુલ ટોટલ મુદ્દામાલ કેટલો મળ્યો? કુલ મુદ્દામાલની વાત કરીએ તો 500ના ચલની ટોટલ 492 નોટો. આંગળીયા પેઢીનું જે કનેક્શન છે તેમાં ખાસ તપાસની જરૂર પડશે. ટોટલ 1 લાખનો ચલણ નોટો બનાવવા માટે શેનો ઉપયોગ કરતા હતા? એની સાથે સામગ્રી ઝડપાઈ. આ સર્ચ એન્ડ સીઝર દરમિયાન વાત કરીએ તો એક કમ્પ્યુટર છે, એક પ્રિન્ટર છે અને જે અલગ અલગ કલરની ઇંક છે એને પણ પોલીસે
સીઝ કરી હતી. આની મદદથી એ લોકો આ જે નકલી કરન્સી છે એનું પ્રિન્ટિંગ કરતા હતા. કેટલા સમયથી સાહેબ આ કરતા હતી એવું માહિતી આવી બહાર? હા, એ તપાસ આજ ચાલુ છે. બનાવટી નોટોનો શું ઉપયોગ થતો હતો અને ક્યારે ઉપયોગ થતો હતો? હા, પ્રાથમિક ઇન્ટ્રોગેશન દરમિયાન જાણવા મળ્યું છે કે જે આ આરોપી છે એ દિલ્હીની કોઈ આંગળીયા પેઢીને આ નોટો સપ્લાય કરવાનો હતો. બાકી ડિટેલમાં ઇન્ટ્રોગેશન દરમિયાન આનો આન્સર મળી શકે. ઓકે.